આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. સેનાપતિ, 2 દિવસની અંદર આપણી આખી સેના હિન્દુસ્તાન જવા માટે કૂચ કરશે. તમારી વાણી સાચી પડી પ્રભુ, સાચી પડી. કાલ યવન મથુરા પર આક્રમણ કરવા માટે પોતાની સેના લઈને નીકળી ચૂક્યો છે. કે કાલ યવનને કોણ મારશે, તું કે હું? આપણા બંનેમાંથી એને કોઈ પણ નહીં મારી શકે. કેમ નહીં મારી શકે? મેં તમને કહ્યું હતું ને કે એને કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર વડે નહીં જ મારી શકાય. ન તો આપના હળથી, ન તો મારા સુદર્શન ચક્રથી. જુઓ, ભગવાન શંકરના વરદાન અનુસાર આપણે તો એને મારી નહીં શકીએ અને ન તો એને યુદ્ધમાં હરાવી શકાય એમ છે. હા, તો એમ કે આપણે કોઈ એવા પુરુષને શોધવો જોઈએ જે યુદ્ધ વગર જ એને મારી શકે. અને એ પુરુષ મેં શોધી લીધો છે. કોણ છે? મહારાજ મુચુકંદ. મુચુકંદ? મુચુકંદ કોણ? એક સમયે જ્યારે દેવાસુર સંગ્રામમાં દેવતાઓ હારતા હતા તો દેવરાજ ઇન્દ્રએ જોયું કે એ સમયે ધરતી પર ઇક્ષ્વાકુ વંશના એક રાજા હતા, મહારાજ મુચુકંદ. તેઓ પરમ પ્રતાપી અને પરમ શૂરવીર હતા, જેથી તેઓ આ ધરતી પર ચક્રવર્તી સમ્રાટ બની ગયા હતા. જ્યારે ઇન્દ્રએ એમની પાસે સહાયતા માંગી તો એ મહાન પ્રતાપી રાજાએ ઇન્દ્રની પ્રાર્થનાનો સ્વીકાર કરી એ યુદ્ધમાં દેવતાઓ તરફથી ભાગ લીધો. મહારાજ મુચુકંદે એ સંગ્રામમાં અસુરો સામે ઘોર સંગ્રામ કર્યો.
અરે આ તો ધરતીનો માનવ છે. હા, અને આટલો વીર. હા. અરે આ મૃત્યુલોકના માનવે આવીને અમારી તો બાજી જ પલટી નાખી. હા, એની પાસે અવશ્ય બ્રહ્માસ્ત્ર હશે. અમારા હાથમાં આવેલું સ્વર્ગ એણે અમારી પાસેથી પાછું છીનવી લીધું. હા. એ યુદ્ધમાં મહારાજ મુચુકંદે એટલી વીરતાથી યુદ્ધ કર્યું કે અસુર ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યા. અસુર સેના દેવતાઓનો મુકાબલો તો કરી શકતી હતી, પરંતુ મહારાજ મુચુકંદ જેવા પરમ શૂરવીર મહારથીનો મુકાબલો અસુર ન કરી શક્યા અને અંતતઃ એ પરાજિત થઈને ભાગી ગયા. દેવતાઓ મહારાજ મુચુકંદથી બહુ પ્રસન્ન હતા. દેવરાજ ઇન્દ્રએ એમની ઘણી પ્રશંસા કરી. મહારાજ મુચુકંદનો જય! 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 મહારાજ મુચુકંદ, તમારા અતુલ શૌર્ય અને પરાક્રમને કારણે એ યુદ્ધમાં અમારા બધાની રક્ષા થઈ છે. સમસ્ત દેવતા તમારા એ ઉપકારને લીધે આપના આભારી છે. સ્વર્ગ લોકમાં ચારે બાજુ તમારી વીરતાની પ્રશંસા થઈ રહી છે. આ વખતે દેવાસુર સંગ્રામમાં જ્યારે અસુરોથી દેવતાઓ હારવા લાગ્યા ત્યારે અમે તમારી સહાય માંગી હતી. એ વખતે પૃથ્વી લોક પર તમારું એક મહાન સામ્રાજ્ય હતું, જે તમારા મહાન પિતા સમ્રાટ માનધાતા પાસેથી તમને મળ્યું હતું. તમારી પાસે ભોગ, ઐશ્વર્ય અને સુખની સમસ્ત સામગ્રી હતી, પરંતુ અમ દેવતાઓની પ્રાર્થના પર તમે તમારો સમસ્ત ઐશ્વર્ય ભોગ ત્યાગીને અમારી સહાયતા કરવા આવી ગયા હતા. આજ તમારા પુણ્ય પ્રતાપથી દેવતાઓને વિજય પ્રાપ્ત થયો છે, એટલે મારું એ કર્તવ્ય છે કે ધરતી પર જે આપની મનોકામનાઓ અધૂરી રહી ગઈ હતી, જે ઐશ્વર્યોને તમે અમારે કારણે ત્યાગી દીધા હતા, એ બધા અમે આપને ફરીથી પ્રદાન કરીશું.
આ બધું તમારે પ્રદાન કરવાની આવશ્યકતા નથી દેવરાજેન્દ્ર, કારણ કે મારા પૂજ્ય પિતા અને મારા મહાન પૂર્વજોના આશીર્વાદથી ધરતી પર મારી પાસે બધું જ છે. એક એવું વિશાળ સામ્રાજ્ય છે જ્યાં સમસ્ત ઐશ્વર્ય મારી પ્રતીક્ષા કર્યા કરે છે. ત્યાં મારી પાસે સુખ, ભોગ બધું એટલું છે કે બીજું કંઈ પામવાની ઈચ્છા જ નથી રહેતી. એટલે જો આપ કેવળ મને ધરતી પર જવાની આજ્ઞા આપો તો તમારી કૃપા થશે. હું તમારી જે સેવા માટે અહીં આવ્યો હતો, મારું એ કર્તવ્ય પૂરું થઈ ગયું. હવે તમને મારી સહાયની આવશ્યકતા નથી, અને આમ પણ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે આપના સેનાપતિ થવાનું સ્વીકારી લીધું છે. એટલે હવે તમારું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ ગયું છે. એટલે હવે હું પાછો મારા લોકમાં જવાની આજ્ઞા માંગુ છું, જ્યાં મારી પ્રજા, મારી રાણીઓ અને મારા પુત્ર મારા આવવાની રાહ જોઈ રહ્યા હશે. અમે આપને આ આજ્ઞા નહીં આપી શકીએ મહારાજ. નહીં આપી શકો? કેમ નહીં આપી શકો? શું મારી સેવામાં કોઈ કમી રહી ગઈ દેવરાજ? નહીં નહીં, અમે આપની સેવાથી અતિ પ્રસન્ન છીએ મુચુકંદ. પરંતુ શું? પરંતુ શું દેવરાજ? પરંતુ શું દેવરાજ? મહારાજ મુચુકંદ, ત્યાં ધરતી પર આ સમયે આપનું કોઈ નથી રહ્યું. ત્યાં મારું કોઈ નથી રહ્યું? આ શું કહો છો તમે? શું કોઈ શત્રુએ મારા રાજ્યને બરબાદ કર્યું છે? નહીં સમ્રાટ મુચુકંદ, એવું કંઈ જ નથી બન્યું. કેવળ કાળની ગતિથી એવું બન્યું છે. કાળની ગતિ? હું સમજ્યો નહીં દેવરાજ. તમે કાળની ગતિને નથી જાણતા મહારાજ. તમારા મૃત્યુલોકમાં અને અમારા સ્વર્ગલોકમાં સમયની ગતિ અલગ અલગ હોય છે. ધરતી પર સમયની ચાલ બહુ તેજ હોય છે. એટલે જ્યાં સુધી તમે અમારી પાસે 1 વર્ષ સુધી રહ્યા છો, એટલામાં ધરતી પર જાણે 1 યુગ વીતી ગયો છે. એટલો સમય વીતી ગયો છે ત્યાં કે હવે ત્યાં ન તો તમારા પુત્ર રહ્યા છે, ન મહારાણીઓ, ન પ્રજા. ત્યાં સુધી કે તમારા ઇક્ષ્વાકુ વંશનું નામ લેવાવાળા પણ એ ધરતી પર હવે કોઈ નથી રહ્યા. એવું કેવી રીતે બન્યું દેવરાજ? આ કાળની ગતિ છે મહારાજ.
અહીંયા કેવળ ભગવાન જ અવિનાશી છે. બાકી જે પણ પેદા થાય છે એમનો નાશ અવશ્ય થાય છે. ત્યાં સુધી કે અમે દેવતાઓ પણ નાશવાન છીએ. પોતપોતાના સમયે કાળ ભગવાન અમને બધાને પોતાનો ગ્રાસ બનાવી લેશે. હું પણ મૃત્યુ પામીશ તો મારી જગ્યાએ કોઈ બીજો ઇન્દ્ર આવી જશે. એટલે અમારી તમને પ્રાર્થના છે કે જે નથી રહ્યા એમની ચિંતા છોડો, અને અમારી ઈચ્છા છે કે જે ભોગ, જે ઐશ્વર્યની ઈચ્છા તમારા મનમાં બાકી રહી ગઈ છે એ આપ અમારી પાસેથી માંગી લો. અમે તમારી ઈચ્છા અનુસાર તમને વર આપવા માંગીએ છીએ. ધન, કામ, ઐશ્વર્ય, ધર્મ, અર્થ જે માંગો એવો જ વર અમે તમને આપીશું. કેવળ મોક્ષ અમે તમને નહીં આપી શકીએ, કારણ કે મોક્ષ પ્રદાન કરવાની શક્તિ કેવળ ભગવાન શ્રી હરિ અને ભોળાનાથ શિવની જ પાસે છે. બાકી હું બધું જ આપી શકું છું. માંગો, વર માંગો મહારાજ, વર માંગો મહારાજ. હે દેવતાઓના રાજા, જ્યારે પોતાનું કોઈ નથી રહ્યું તો ભોગ અને ઐશ્વર્યનો આનંદ એકલો કેવી રીતે લઈશ? કોને માટે માંગુ? તમારી વાતો સાંભળીને હવે એ બધાની ઈચ્છા જ નથી રહી, અને મોક્ષ તમે આપી નથી શકતા, એટલે માંગવાનું તો કંઈ રહ્યું જ નથી. હે મહાત્મા, તમે આમ દેવતાઓ પર એટલો મોટો ઉપકાર કર્યો છે, જેનું ઋણ ચૂકવવા માટે જ તમે અવશ્ય કોઈ વર માંગી લો. આમ પણ આમ દેવતાઓના દર્શન નિષ્ફળ ન જ જઈ શકે, એટલે અમારી મર્યાદા રાખવા માટે જ જે ઈચ્છો એ વર માંગી લો. આ સમયે મને એક જ વાતનો આભાસ છે કે હું બહુ જ થાકી ગયો છું. આટલા દિવસો સુધી યુદ્ધ કરતા કરતા મારું આ શરીર બહુ જ થાકી ગયું છે, એટલે હું હવે સૂવા માંગુ છું. મન ભરીને સૂવા માંગુ છું. એટલે મને એવો વર આપો કે જ્યારે હું સૂઈ જાઉં તો મારી નિંદ્રામાં કોઈ બાધા ન નાખે. બસ આ જ વર આપો. તથાસ્તુ, આમ જ થશે. તમે કોઈ પણ ઉચિત ગુપ્ત સ્થાન પર જઈને સૂઈ જાઓ. મારું વરદાન છે કે જે પણ પ્રાણી તમે નિંદ્રામાં સૂતેલા હો ત્યારે જગાડશે, એના પર તમારી દ્રષ્ટિ પડતા જ એ જ ક્ષણે ભસ્મ થઈ જશે. તથાસ્તુ. બસ આ છે મહારાજ મુચુકંદ, જે વગર યુદ્ધ કરીએ જ એને મારી શકે છે. હવે મારું તો એટલું કામ છે કે હું કાલ યવનને કોઈ પણ રીતે એમની ગુફા સુધી લઈ જાઉં. એટલે જે યોજના મેં એને માટે બનાવી છે એ ત્યારે સફળ થઈ શકે છે જ્યારે તમે લોકો મને એની પાસે એકલો અને નિશસ્ત્ર જવા દો. એકલો અને નિશસ્ત્ર? હા, નિશસ્ત્ર. વિના કોઈ અસ્ત્ર શસ્ત્ર? હા, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વગર.
આમ પણ આપણા પ્રભુ ભગવાન શંકરે એને જે વરદાન આપ્યું છે એને કારણે કોઈ અસ્ત્ર શસ્ત્રનો તો ઉપયોગ જ નહીં રહે. હવે એને મથુરા પહોંચવા તો દો, પછી જુઓ શું થાય છે. સમ્રાટનો જય હો. કહો સેનાપતિ, શું સમાચાર છે? અમારો દૂત પાછો આવ્યો કે નહીં? જી નહીં સમ્રાટ, હું એટલે જ પૂછવા આવ્યો છું કે આજે સેના માટે શું આજ્ઞા છે? આજે આગળ જવા કૂચ થશે કે થોડા દિવસ અહીંયા જ પડાવ રહેશે? આનો ઉત્તર મારા શૈલ્ય આપશે, કેમ કે આ સમય અમારા તત્વદર્શક મહારાજ શૈલ્ય છે. સમ્રાટ, મારા મત અનુસાર અત્યારે આપણી સેનાનો પડાવ અહીં જ રહેવો જોઈએ, કારણ કે જ્યાં સુધી અમને સૂચના ન મળે કે કાળ યવન મથુરાની નજીક પહોંચી ગયો છે ત્યાં સુધી આપણા આગળ વધવામાં કોઈ લાભ નહીં થાય. મારા દૂત એની સેનાની સાથે સાથે આવી રહ્યા છે. જ્યારે તેઓ ઉચિત સમજશે ત્યારે અમને તત્કાળ સૂચના મોકલી આપશે. મારા મત પ્રમાણે ત્યાં સુધી આપણો પડાવ અહીં જ રહે તો સારું થશે. જેવી આજ્ઞા. પરંતુ આનો અર્થ એ નથી કે સેના આળસુ થઈ જાય. જો એક ક્ષણે લોકો એમ સમજે કે લાંબો વિશ્રામ છે તો પછી આળસ કરશે, એટલે પ્રત્યેક દિવસે સેનાને કૂચ કરવા માટે તૈયાર રાખવામાં આવે, જેથી જે દિવસે કૂચનું રણશીંગું વાગે એ જ ક્ષણે સેના જવા માટે તૈયાર રહે. જાઓ. જેવી આજ્ઞા. મહારાજ શૈલ્ય
મને લાગે છે કે તમારી યોજના અવશ્ય સફળ થશે. સૌથી પહેલી યોજના તો એ છે કે તમે કાળ યવન જેવા પરાક્રમી યોદ્ધાને મથુરા પર આક્રમણ કરવા તૈયાર કરી દીધા છે. એ કાળ યવન જેની સામે કૃષ્ણનું સુદર્શન ચક્ર પણ કઈ નહીં કરી શકે. સુદર્શન ચક્ર પણ કઈ નહીં કરી શકે. એ લોકોના ચક્રને હળ એમને એમ રહી જશે. મહારાજ શૈલ્ય, તમારા મિત્ર કાળ યવનને કહેજો કે જ્યારે કૃષ્ણને બલરામને પરાસ્ત કરી દે ત્યારે એમનો વધ ન કરે, એમને પકડીને અમારી સામે લાવે. અમે અમારે હાથે એ બંનેના માથા કાપી નાખીશું. ત્યારે જ અમારી પ્રતિશોધની જ્વાળા શાંત થશે. મહારાજ શૈલ્ય, અમારી પ્રતિશોધની જ્વાળા શાંત થશે. હા હા. પ્રહરી, નગરકોટના દ્વાર ખોલી નાખો. આપણો પોતાનો દૂત આવ્યો છે. પ્રણામ સેનાપતિ. શું સમાચાર લાવ્યા છો? કાળિયાવનની સેના બહુ નજીક આવી ગઈ છે. મારું અનુમાન છે એ પ્રાતઃ સૂર્યોદય થતા પહેલા જ મથુરા નગરીને ઘેરી લેશે. બહુ જ સારું. શું કહ્યું? સૂર્યોદય થતા પહેલા જ એ નગરને ઘેરી લેશે? જી પ્રભુ, એમની સેના બહુ જ તીવ્ર ગતિથી ચાલે છે. તો પછી ભલે આવવા દો. ભગવાન, આપે સેના માટે કોઈ આજ્ઞા ના આપી. બધા સૈનિક શસ્ત્રબદ્ધ થઈને તૈયાર છે. કેવળ તમારા આદેશની પ્રતીક્ષા છે કે એમણે શું કરવાનું છે. જુઓ અક્રૂરજી, આ વાતનો નિર્ણય પહેલેથી થઈ ચૂક્યો છે કે કાળ યવન સાથે યુદ્ધ કરવા હું એકલો જઈશ. એટલે સેનાની યુદ્ધની આજ્ઞા નહીં આપવામાં આવે. હા, એમને નગરની સુરક્ષાનું કામ સોંપો. નગરમાં સ્થાન સ્થાન પર સૈનિક ટુકડીઓ ઊભી રહે, જેથી શત્રુની સેનાને જોઈને નગરવાસી ચિંતિત ન થાય. એમને એવું લાગવું જોઈએ કે એમની સુરક્ષા માટે સેના મોજૂદ છે. બસ તમે રાત્રે આટલું જ કરો અને પ્રાતઃ સૂર્યોદયની પ્રતીક્ષા કરો. ત્યારે જે થશે એ જોયું જશે.
સેનાપતિ, મારા શું હુકમ? મથુરા નરેશ નામે સંદેશો મોકલો કે મરેશ છે નરેશ, કાળ યવન તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા સાથે મથુરાના દ્વાર પર ઊભો છે. અમને પૂરી ઉમ્મીદ છે કે આપ આપના ક્ષત્રિય ધર્મને અનુસરીને અમારા આહવાનનો સ્વીકાર કરીને અમને તમારી સાથે યુદ્ધ કરવાનો આનંદ પ્રદાન કરશો. એની તૈયારી માટે અમે તમને 1 દિવસની મોહલત આપીએ છીએ. કાલ સવાર સુધીમાં જો તમે બહાર આવીને અમારી સાથે યુદ્ધ નહીં કરો તો અમે સમજીશું કે તમે કાયરોની જેમ જ લડ્યા વગર જ હાર માની લીધી છે. તો અમારી સેના નગર દ્વારને તોડીને મથુરામાં પ્રવેશ કરશે, જેથી આપને બંદી બનાવીને અમારી સામે પેશ કરવામાં આવે. એની આટલી ધૃષ્ટતા! આગળ શું લખ્યું છે? જો એ વખતે કોઈએ પણ અમારા સૈનિકોનો રસ્તો રોકવાની કોશિશ કરી તો અમારા સૈનિક આખા નગરનો વિનાશ કરશે. ચારે તરફ લોહીની નદીઓ વહેવા માંડશે, જેમાં સમસ્ત નગરવાસીઓના શબ તરી રહ્યા છે. આ પ્રકારે મથુરાના નિર્દોષ નાગરિકોને મારવામાં કોઈ લાભ નહીં થાય અને ન અમને એ સારું લાગશે. એટલે અમારી તમને એ જ સલાહ છે કે કાં તો વીરોની જેમ સેના સાથે નગરની બહાર આવીને યુદ્ધ કરો, કાં તો સ્વયં નગરની બહાર આવીને પોતાની જાતને અમારે હવાલે કરી દો. અમે બાકી લોકોને માફ કરી દઈશું. હવે નિર્ણય તમારા હાથમાં છે. તમે પણ આનો ઉત્તર મોકલો. શું લખું પ્રભુ? લખો કે અમે તમારી વીરતાપૂર્ણ વાતોથી અતિ પ્રભાવિત થયા. તમે યુદ્ધ માટે જે સલાહ આપી છે એવી વાત તમારા જેવા વીર પુરુષ જ વિચારી શકે છે. એટલે અમે તમારા આ વીર સ્વભાવની પ્રશંસા કરીએ છીએ અને તમારા યુદ્ધનો આ પડકાર સ્વીકાર્ય છે. પરંતુ એમાં અમારી પણ એક સલાહ છે કે જ્યારે મુકાબલો કેવળ કાળયવન અને કૃષ્ણ વચ્ચે છે તો પછી અમારી અને આપની સેનાઓનું શું કામ છે? બંને બાજુની સેનાઓ તો નિર્દોષ છે. ટક્કર તો તમારી અને મારી છે. પછી પેલા નિર્દોષ સૈનિકોને શું કામ લડાવવા જોઈએ? લાખો નિર્દોષ સૈનિક સામસામા યુદ્ધ કરીને વૃથા જ માર્યા જશે, જ્યારે કે એમનો કોઈ જ દોષ નથી. એટલે સારું તો એ જ છે કે કેવળ તમે અને હું સામસામે લડીને ફેસલો કરી લઈએ. કાળયવન અને કૃષ્ણ કેવળ બે પ્રતિદ્વંદી એકલા જ યુદ્ધ કરશે. અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે જો તમે મારી સાથેના યુદ્ધમાં હારી ગયા અથવા માર્યા ગયા તો પણ અમે તમારી સેનાને કંઈ જ નહીં કહીએ અને તમારા સૈનિકોને ક્ષમા કરીને એમને પાછા પોતાના દેશ જતા રહેવાની અનુમતિ પ્રદાન કરીશું. વાહ! આને કહેવાય વીર પુરુષ. આ કૃષ્ણ તો ખરેખર પરમ વીર છે. નારદે સાચું જ કહ્યું હતું. આ ધરતી પર મારી સાથે યુદ્ધ કરવાની ક્ષમતા કેવળ એક જ પુરુષમાં હશે, જેનું નામ કૃષ્ણ હશે. અવશ્ય આ એ જ કૃષ્ણ છે. હા, એ વીર પુરુષને ઉત્તર લખો કે અમને એમનો પ્રસ્તાવ પૂર્ણતઃ સ્વીકાર છે. જી. કાળ યવન અને કૃષ્ણ કેવળ બે વીરોના આપસના યુદ્ધથી જ બંને દેશોની હાર અને જીતનો ફેસલો થઈ જશે. કાલે પ્રાતઃ સૂર્યોદયના સમયે મથુરાના નગર દ્વારની બહાર અમે એકલા કૃષ્ણની પ્રતીક્ષા કરીશું ને એવું પણ વચન આપીએ છીએ કે જે પણ અસ્ત્ર એ સાથે લાવશે અમે પણ કેવળ એ જ અસ્ત્ર લઈને એની સાથે યુદ્ધ કરશું.
જાઓ. જેવી આજ્ઞા. હા. जपा कुसुम संकाशम काश्यपेयम महाज्योतिम तमोरिम सर्वपापग्नम प्रणतोस्मि दिवाकरम. એ જોઈને સારું લાગ્યું કે તું તારી વાત પર અડગ છો, વચન પૂરું કરે છે. આ વીરતાની નિશાની છે. એ જાણવા છતાંય કે જે કાળ યવન સાથે યુદ્ધ કરશે એ અવશ્ય મારો જશે, કારણ કે કાળ યવનને તો કોઈ મારી જ નથી શકતો. આ બધું જાણવા છતાં પણ પોતાનું વચન પૂરું કરવા માટે જો તું મારી સાથે યુદ્ધ કરવા આવી રીતે એકલો આવી ગયો છે, એટલા માટે જ તને યુદ્ધમાં મારતા પહેલા હું આ તારી વીરતા માટે તને પ્રણામ કરું છું. હું તારા પ્રણામનો સ્વીકાર કરું છું. કૃષ્ણ